કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે ભણવાના છીએ ગાલા અસાઇનમેન્ટ. એની અંદર સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર પેપર 1નું સેક્શન F જે 20 માર્ક્સનું પૂછાય છે મિત્રો, એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. અગાઉ આપણે પેપર 1ની અંદર વિભાગ C, D અને E વ્યવસ્થિત રીતે મૂકેલા છે, જેના વિડીયોની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. સેક્શન F મોસ્ટ IMP 5 માર્ક્સના દાખલાઓ. ચાલો, આ નિયત સંબંધ આગનો છે. કોલમ પણ એ જ રીતની બનશે, યુવી વાળી કોલમ, અને આપણે આગળ વધશું. ચાલો, તો કઈ કોલમ બનશે? પેલી એક્સની કોલમ, બીજી કોલમ વાયની કોલમ. ચાલો, એક્સની અંદર 38, 36, 37, 37, 36, 38, 39, 36, 38. રેડી? ચાલો, વાયની કોલમમાં 12, 18, 15, 12, 17, 13, 13, 15, 12. ક્લિયર છે મિત્રો? ચાલો ફટાફટ. યુ બરાબર x માઇનસ એ બરાબર શું લેશું? એ બરાબર આમાંથી સૌથી નાની કિંમત 36 દેખાય છે મને. રેડી? તો એ બરાબર આપણે લઈ લઈ 36. ચાલો, v બરાબર y માઇનસ b. b બરાબર આમાંથી સૌથી નાની કિંમત 12, 12, 12, 12. હાલો, ચાલો રેડી? ચાલો, 38 માંથી 36 બાદ, 38 માંથી 36 જાય તો 2. કોઈ ભાગાકાર કોઈ ચોક્કસ અંક વડે થઈ શકે એમ નથી, એટલે સિવાય CX લીધેલા નથી મિત્રો છેદમાં. ચાલો, 38 માંથી 36 બાદ 2, 36 માંથી 36 0, 37 માંથી 36 1, 1 0, 2, 39 માંથી 36 3, 36 માંથી 36 0, 38 માંથી 36 2. મિત્રો સૌથી સાવ નાની કિંમતો આવી ગઈ. જો કેટલો આપણને ફાયદો થઈ જાય યુવીની રીત કરીએ તો. જે અવલોકન 38 હતા એ 2 થઈ ગયા, 36 વાળા 0 થઈ ગયા. રેડી? ઓકે. ચાલો, y માઇનસ b. b એટલે આપણે શું થઈ રહ્યા છે? 12. 12 માંથી 12 જાય તો 0. 38 માંથી 18 માંથી 12 6, 15 માંથી 12 3 0, 17 માંથી 12 5, 13 માંથી 12 1 1, 15 માંથી 12 3, 12 માંથી 12 0. રેડી? અહીં આપણે બધી જ કોલમનો સરવાળો કરવો પડશે, કારણ કે x બાર ને y બાર પણ આપણે ગોતવાના હોય છે. રેડી? ચાલો આગળ વધીએ. ઓની જેમ જ uv અને u નો સ્ક્વેર. અહીંયા v નો સ્ક્વેર આવશે નહીં. કારણ શું? કારણ કે v ના સ્ક્વેરની કંઈ જરૂર પડશે નહીં. ચાલો, u અને v નો ગુણાકાર 0 0, 3 એકા 3 0 0, 2 એકા 2, 3 એકા 3 0 0. ચાલો, u નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4 0 1 1 0, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9 0, 2 નો સ્ક્વેર 4. ચાલો ફટાફટ આપણે સરવાળા કરી નાખીએ. 38 પ્લસ 36 પ્લસ 37 પ્લસ ફરીથી 37 પ્લસ 36 પ્લસ 38 પ્લસ 39 પ્લસ 36 પ્લસ 38. આપણો સરવાળો આવે છે 335. ચાલો, વાયની કોલમનો સરવાળો 12 પ્લસ 18 પ્લસ 15 પ્લસ 12 પ્લસ 17 પ્લસ 13 પ્લસ 13 પ્લસ 15 ને લાસ્ટમાં પ્લસ 12, 127. ચાલો, આ કોલમના સરવાળો એમને થઈ જશે 2 3 4 5 6 7 8 9 10 11. અહીંયા આવશે 11. 6 3 9 9 9 ને 1 10 ને 15 16 17 18 19. 3 ને 3 6 7 8. અહીંયા થાય છે 4 5 6 6 4 10 10 ને 9 19 20 21 22 23. ચલો રેડી? ચાલો, હવે આપણે અહીંયા આપણી કોલમો પૂરી થઈ જાય છે મિત્રો. રેડી? ઓકે. આપણે આગળ વધી x બાર ગોતવાનો છે. y બાર આપણે સાઈડમાં જ ગોતી નાખીએ છીએ x બાર. ચાલો, x બાર બરાબર સિગ્મા x છેદમાં n. ચાલો, સિગ્મા x શું છે? તો કે 335. n એટલે 1 2 3 4 5 6 7 8 9 ભાગ્યા 9. ચાલો, 335 ભાગ્યા 9. આપણો જવાબ આવે છે 37.22. y બાર ગોતી નાખીએ. સિગ્મા y છેદમાં n 127 ભાગ્યા 9.
127 ભાગ્યા 9, તો આપણો જવાબ આવે છે 14.11. રેડી? આપણે અહીં બે જવાબ ગોતીને તૈયાર રાખ્યા છે, x બાર અને y બાર. હવે આપણે બી ગોતશું. b બરાબર n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u કાઉન્સ ઉપર સ્ક્વેર. સિવાય cx નથી લીધેલ, એટલે ગુણાકારમાં સિવાય cx આવે. રેડી? ઓકે, આવું સાદું સૂત્ર આવશે. જો આપણે સહસંબંધની અંદર ભણ્યા હોય, હમણાં જ આપણે એક દાખલો ગણ્યો, એવો જ દાખલો છે, પણ છેદમાં વર્ગમૂળ નહીં આવે અને v સ્ક્વેર વાળી કોલમ નહીં આવે. ચાલો, એને એટલે કેટલા હતા? 9. સિગ્મા uv છે 8, અહીં લખશું આપણે 8. ચાલો, સિગ્મા u છે 11 ને સિગ્મા v છે 19. 11 અને 19 એને એટલે 9. સિગ્મા u સ્ક્વેર 23, ચલો આ 23 માઇનસ સિગ્મા u એટલે 11 નો સ્ક્વેર. ચાલો 8 9 72 માઇનસ ગુણાકાર 11 ગુણ્યા 19, તો આપણો જવાબ છે 209 છેદમાં 23 ગુણ્યા 9, જવાબ છે 207 માઇનસ 11 નો વર્ગ 121. બાદબાકી કરીએ. 72 માઇનસ 209 માઇનસ 137 ના છેદમાં 207 ભાગ્યા 121. 207 માઇનસ 121 એટલે 86 આવશે. કેટલા આવશે? 86. અને આપણે ભાગાકાર કરીએ હવે. 137 ભાગ્યા 86 એટલે માઇનસની નિશાની 1.59, છેલ્લો આંકડો ત્રીજો આંકડો 3 છે, તો એને ધ્યાનમાં લેશું નહીં. તો આપણો જવાબ આવી જાય બી બરાબર 1.59, પણ કેવા? માઇનસ. ચાલો, હવે આપણે શું ગોતશું? એ બરાબર y બાર માઇનસ bx બાર. y બાર આપણને કેટલા મળ્યા હતા જુઓ? તો કે y બાર મળ્યા છે આપણને 14.11. ચાલો, 14.11. માઇનસની નિશાની નિયમ પ્રમાણે, સૂત્ર પ્રમાણે બી ની નિશાની તો કે માઇનસ જ છે, 1.59 આપણે કાઉન્સમાં રાખશું. x બાર કેટલા આપણને મળ્યા છે? 37.22. ચાલો, રેડી? સાદુરૂપ આપીએ 14.11 માઇનસ માઇનસ પ્લસ, આ બંનેનો પેલા ગુણાકાર 1.59 ગુણ્યા 37.22 એટલે આપણો આન્સર આવે છે 59.1798, એનો સરવાળો પ્લસ 14.11 સાથે, તો આપણો જવાબ આવે છે 73. એ બરાબર 73.2898. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો આપણે ધ્યાનમાં લઈએ તો 73.29 આપણો આન્સર અહીંયા આવશે. રેડી? કારણ કે ત્રીજો આંકડો 9 છે, બરાબર, એટલે એક આંકડો ઉમેરી દઈએ તો 73.29. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે આપણને શું માંગ્યું છે રકમ ખાસ? તો કે આપણને કીધું કે નિયત સંબંધ રેખા મેળવો. પહેલા તો નિયત સંબંધ રેખા મેળવો ને x બરાબર વસ્તુનો ભાવને આપણે x કીધું છે, તો x બરાબર 40 હોય ત્યારે માંગ એટલે કે y નો અંદાજ મેળવવાનો છે. રેડી? ચાલો, નિયત સંબંધ રેખા આપણે ગોતી લઈએ. નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. એ કેટલો મળ્યો મિત્રો? 73.29 પ્લસ માઇનસ 1.59 આપણને બી મળ્યો છે, અને x એમને એમ સાદુરૂપ આપીએ 73.29 પ્લસ માઇનસ માઇનસ 1.59 x. આ આપણને નિયત સંબંધ રેખા મળેલી છે. હવે આપણે શું કરવાનું મિત્રો? હવે લખવાનું કે x બરાબર 40 હોય ત્યારે y નો અંદાજ કેટલો? 40 જ કીધા છે ને? ઓકે, 40 જ છે. ચાલો, કાંઈ કરવાનું નથી. y કેપ બરાબર 73.29 માઇનસ 1.59, x ની જગ્યાએ 40. 73.29 માઇનસ, ચાલો બેનો ગુણાકાર કરવાનો છે, 1.59 ગુણ્યા 40, જવાબ છે આપણો 63.6. બાદબાકી કરવાની છે 73.29 માઇનસ 63.6, આપણો જવાબ આવે 9.69. y કેપ બરાબર 9.69. આપણો એકમ જે હોય y નો લખવો પડે. y નો એકમ શું હતો? જો 100 એકમો છે, માંગ છે 100 એકમોમાં, તો આપણે અહીંયા પણ લખવાનું y કેપ બરાબર 9.69 100 એકમો. આ આપણો લાસ્ટ આન્સર મિત્રો. અહીંયા આપણને 5 માંથી 5 માર્ક્સ મળી જાય.
આપણે નિયત સંબંધ રેખા કીધી તો 73.29 માઇનસ 1.59 એક્સ વાય કેપ બરાબર એક્સની જગ્યાએ જ્યારે આપણે 40 મૂક્યા આપણે ત્યારે આપણને 9.69 જવાબ મળે છે મિત્રો. અહીંયા પણ તમને 5 માંથી 5 માર્ક્સ મળે છે. ક્લિયર છે? આખો દાખલો તમારી સામે ગણેલો છે, કઈ રીતનો ગણાય, 5 માંથી 5 માર્ક્સ પૂરા મળશે. રેડી? તો ટોટલ આપણે 4 દાખલા ગણી નાખ્યા છે મિત્રો. હવે ખાલી 2 દાખલા બાકી રહ્યા છે, બરોબર? 60 અને 61 જે આપણે સામાયિક શ્રેણીમાંથી આવે છે એ પણ આપણે જોઈ લઈએ. ચાલો તો આપણે દાખલા નંબર 60 ગણીએ. બરોબર? દાખલા નંબર 60 છે એ સામાયિક શ્રેણીનો દાખલો છે મિત્રો. 5 માર્ક્સના 2 દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાવાના હોય છે. તો એમાંનો આપણે દાખલા નંબર 60 ની શરૂઆત કરીએ. મિત્રો વર્ષ આપેલા છે, ગોતવાનું શું કીધું છે તો આપણને કીધું વલણ માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો અને ત્યાર પછી 16-17 માટે અને 17-18 માટેનું અનુમાન કરવાનું છે. રેડી? ઓકે. પણ અનુમાન ક્યારે થઈ શકે? કે જ્યારે તમે સમીકરણનું અન્વયોજન કરો પછી. રેડી? ઓકે. તો આપણે કોષ્ટક બનાવવાની શરૂઆત કરીએ. ચાલો, વર્ષ આપેલા છે. વર્ષની અંદર 2000, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 14, 14, 15 અને 15, 16. રેડી? ઓકે. વર્ષને આપણે ટી તરીકે ઓળખીએ. વર્ષને આપણે શું કહેવાય? ટી. નામ આપી દેવાના 1, 2, 3, 4, 5, 6, 7. ઓકે. અભ્યાસ છોડનાર વિદ્યાર્થીનો દર એને આપણે વાય કહેશું. તો આપેલા છે આપણને 3.24, 2.98, 2.29, 2.20, 2.09, 2.07, 2.04. રેડી? ઓકે. ચાલો, હવે શું કરવાનું છે મિત્રો? કંઈ કરવાનું નથી, બંને કોલમનો ગુણાકાર ટી વાય. ચાલો, બંને કોલમનો ગુણાકાર 3.24. આમાં એક જ રીત છે મિત્રો, નવી કોઈ બીજી રીત છે નહીં. ગુણાકાર કરવાનો છે, કોલમ તૈયાર કરવાની છે. 3.24 ગુણ્યા 1 તો 3.24. 2.98 ગુણ્યા 2 મિત્રો, તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. 2.98 ગુણ્યા 2 તો 5.96. ચાલો, પછી 2.29 ગુણ્યા 3 6.87. પછી 2.20 ગુણ્યા 4 8.8. ત્યાર પછી 5 ગુણ્યા 2.09 તો આવે છે આપણે 10.45. ચાલો, 2.07 ગુણ્યા 6 તો 12.42 અને 2.04 ગુણ્યા 7 તો આપણો આન્સર આવે છે 14.28. રેડી? ઓકે. ત્યાર પછીની કોલમ આપણે ટી સ્ક્વેર કરવાની છે. ટીની કોલમનો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49. ચાલો, બધી જ કોલમના આપણે સરવાળા કરના. પેલા ટી ની કોલમનો સરવાળો 1 થી 7 સુધીનો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 કેટલા આવ્યા? 28. વાય ની કોલમનો સરવાળો 3.24 + 2.98 + 2.29 + 2.20 + 2.09 + 2.07 + 2.04 આપણે આવે છે અહીંયા 16.91. ચાલો, ત્યાર પછી ટીવાય ની કોલમનો સરવાળો 3.24 + 5.96. મિત્રો સરવાળા ખાસ નિરાતે કરવા જેથી કઈને ભૂલ ન પડે. + 8.8 + 10.45 + 12.42 + 14.28. આપણો આન્સર આવે છે 62.02. અને ટી સ્ક્વેરની કોલમનો સરવાળો 1 + 2 + 4 સોરી 1 + 4 + 9 + 16 + 25 + 36 + 49 140. ચાલો, આપણું અહીં કોષ્ટક રેડી થઈ ગયું છે. રેડી? ઓકે. દાખલાની શરૂઆત આપણે અહીંથી ગણ નાખી. ચાલો, પહેલા આપણે ટી બાર ગોતવાનું હોય. ટી બાર બરાબર સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી એટલે કે 28 ના છેદમાં એન કેટલા છે તો 7. કેટલા આવે? 7 4 28. તો આપણો ટી બાર આવ્યો ગયો 4. ચાલો, ગોતીએ વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય કેટલો છે? 16.91 ભાગ્યા 7. ચાલો, 16.91 ભાગ્યા 7 કરીએ આપણે. 16.91 ભાગ્યા 7 તો એનો આન્સર આવે છે 2.4157. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જોઈએ તો
2.42 થઈ જશે. y બાર બરાબર 2.42. ક્લિયર? ઓકે. આપણે બી ગોતવાનો નિયત સંબંધ રેખાનો મિત્રો આપણે જેવો દાખલો ગણેલો છે 59મો દાખલો, સેમ ટુ સેમ એવો જ દાખલો જ્યાં આપણે યુવી વાળી રીત કરેલી હોય, બાકી સીધી રીતે કરીએ તો XY વાળી જે રીત હોય જ્યાં x છે જગ્યાએ t આવી જાય, બાકી સેમ ટુ સેમ પ્રોસેસ. ઓકે, આગળ આપણે બી ગોતીએ. બી નું સૂત્ર એમાં જે હતું એ જ n ઇન્ટુ સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. ચાલો n કેટલા છે? 7. સિગ્મા ટીવાય કેટલો આવેલો છે મિત્રો? તો આપણે જોઈએ સિગ્મા ટીવાય આપણને મળેલ છે 62.02 62.02 માઇનસ સિગ્મા ટી, તો સિગ્મા ટી 28, તો આપણે લખવાના 28. સિગ્મા વાય 16.91, તો લખશું આપણે 16.91 છેદમાં n એટલે 7 સિગ્મા ટી નો સ્ક્વેર 140. ચાલો 140 માઇનસ 28 નો સ્ક્વેર. રેડી? ઓકે. 7 ગુણ્યા 62.02 આપણો આન્સર આવશે 434.14 માઇનસ 28 ગુણ્યા 16.91, તો આપણો આન્સર આવશે 473.48 છેદમાં 7 ગુણ્યા 140 980, 28 ગુણ્યા 28 784. રેડી? બાદબાકી કરીએ. 434.14 માઇનસ 473.48 કેટલા વધ્યા? તો કે ભાઈ માઇનસ ની અંદર 39.34 છેદમાં 980 માઇનસ 784, તો આપણને મળે છે 196. રેડી? ચલો ભાગાકાર કરીએ. 39.34 ભાગ્યા 196, તો માઇનસ 0.2 આપણને આન્સર મળે છે. રેડી? આપણો આન્સર કેટલો મળે છે? માઇનસ 0.2. પછી મીંડું છે 007 આવી રીતના છે, તો આપણો ફાઇનલ આન્સર થશે બી બરાબર માઇનસ 0.2. ચાલો રેડી? ચાલો હવે શું ગોતશું આપણે? એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર કેટલા ગોતેલા છે આપણે મિત્રો? તો કે 2.42. બી કેટલો આવ્યો? તો આ નિયમનો માઇનસ છે, હવે બી નો માઇનસ એટલે માઇનસ 0.2. એનો ગુણાકાર ટી બાર સાથે, તો ટી બાર કેટલો છે જે આપણે ગોઈતો છે 4. ચાલો 2.42 માઇનસ માઇનસ પ્લસ 0.2 એને ગુણ્યા 4 એટલે 0.8. ચાલો આ બંનેનો સરવાળો થઈ જશે પ્લસ 2.42, તો કેટલા આવી ગયા? 3.22. એ બરાબર 3.22 આપણો આન્સર આવે. આપણને કીધું છે વલણ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બીટી, એની જગ્યાએ કિંમત 3.22 પ્લસ બી ની કિંમત માઇનસ 0.2 ટી. સાદુરૂપ આપીએ 3.22 માઇનસ 0.2 ટી. આપણને કોની કિંમત મળી? તો કે વલણ રેખાની. તો વલણ રેખા આ રીતની મળશે 3.22 માઇનસ 0.2 ટી. રેડી? ઓકે. હવે લાસ્ટ સ્ટેજ બાજુ કે 2016-17 અને 17-18 નું અનુમાન કરવાનું છે, તો કરી નાખીએ મિત્રો. આપણે બે અહીંયા ભાગ પાડી દઈ. 2016-17 અને 2017-18 નું અનુમાન. રેડી? ઓકે. સમીકરણ લખી નાખવાનું. વાય કેપ બરાબર શું આવ્યું હતું? તો કે 3.22 માઇનસ 0.2 ટી. વાય કેપ બરાબર 3.22 માઇનસ 0.2 ટી. ચાલો 2016-17 માટે ટી કેટલો થાય? તો જોવાનું ભાઈ 15-16 સુધી 7 ટી છે. જોજો રકમમાં 15-16 કેટલો ટી છે? 7. તો એના પછી 16-17 ટી કેટલો હોય? તો કે 8. તો આમાં ટી બરાબર 8 લેવાના. તો 17-18 ટી કેટલો હશે? તો કે 9. ટી ની જગ્યાએ 8 મૂકીને દાખલો કરીએ. 3.22 માઇનસ 0.2 જગ્યાએ 8. અહીંયા મૂકવાના છે 3.22 માઇનસ 0.2 ટી ની જગ્યાએ 9. રેડી મિત્રો? હવે સિમ્પલ સાદું રૂપ. ચાલો ગુણાકાર કરવાનો છે 0.2 ગુણ્યા 8 1.6. રેડી? એમાંથી 3.22 માંથી માઇનસ કરીએ એટલે આપણો જવાબ આવી જાય 1.62. ચલો આ આપણો જવાબ 1.62. એવી જ રીતના અહીંયા સાદુરૂપ આપીએ. 3.22 માઇનસ 9 2 18 એટલે 1.8. 3.22 માંથી 1.8 બાદ તો 1.42 આપણો આન્સર આવે.
રેડી? તો આપણે બે આન્સર આવે. ટી બરાબર 8 લઈ ત્યારે 1.62 અને ટી બરાબર 9 લઈ ત્યારે 1.42. મિત્રો 5 માર્ક્સનો દાખલો છે જે આપણને પૂછાય તો આરામથી આપણને આવડી જાય. રેડી? ઓકે. નેક્સ્ટ દાખલો, પેપરનો છેલ્લો દાખલો જે છે ચલિત સરેરાશ વાળો દાખલો. જો મિત્રો, એક દુકાનના માલિક માસિક વેચાણ ₹1,00,000 નીચે આવી માહિતી આપેલી છે. 4 માસની ચલિત સરેરાશ વડે, રેડી, 4 માસની ચલિત સરેરાશ વડે વલણ ગોતો. આપણે અહીંયા માસ આપેલા છે, અહીંયા ભાવ લખેલું છે, પણ અહીંયા માસ ને વેચાણ આપેલું છે. રેડી? સિમ્પલ એક કોષ્ટકનો દાખલો છે ને આપણને 5 માંથી 5 માર્ક્સ મળે. રેડી? તો જો અહીં કોષ્ટક તમારી સામે છે, સીધો દાખલો ગણેલો જ છે ને આપણે જોવાનો છે. રેડી? જોવાનું, નજર મારીએ આપણે કઈ કઈ કોલમ બનાવવાની છે, શું કરવાનું છે. આ રીતનો પેલા ફરજિયાત એક લીટી મૂકવાની, ફરજિયાત એક લીટી મૂકવી. રેડી? જો પેલું ખાનું માસ જેમ આપેલા છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, મિત્રો તમે જોઈ શકો છો. બરોબર? બરોબર, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. એવી રીતના અહીંયા વેચાણ આપેલું છે 5, 3, 7 જે રકમમાં આપેલું હતું એ જ. રેડી? ઓકે. આ ટીની કોલમ બનાવેલી છે એ લોકોએ. ટી 1, 2, 3, 4, 5 તો મૂકી જ દેવાના, પણ ટીની કોલમનું આપણે કાંઈ કામ નથી, ખાલી લખવા ખાતર લખવાની છે, બાકી કંઈ જરૂર નથી. રેડી? ઓકે. બીજા 3 ખાના ક્યાં કરવાના છે? તો કે 4 માસનો ચલિત સરવાળો જેવામાં આપણે કરતા એ જ રીતના આમાં 3 માસનો ચલિત સરવાળો, અહીંયા 4 માસનો ચલિત સરવાળો. છેલ્લી કોલમ એમ જ 4 માસની ચલિત સરેરાશ. આ વધારાની કોલમ છે, આ ડબલ ટીક કર્યા એ બબે કિંમતોનો સરવાળો. રેડી? ઓકે. કઈ રીતનું કરવાનું છે? 5 માર્ક્સનો દાખલો છે, વચ્ચે એક લીટી ફરજિયાત મૂકવાની. 4 માસનો ચલિત સરવાળો કરવો હોય તો આપણે પ્રથમ 4 માસ એટલે કે માર્ચ થી જૂન સુધી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, ચારેયના વાયનો સરવાળો કરવાનો. ચાલ કરી તો નાખીએ, પણ લખવો ક્યાં? લખવાનો વચોવચ. વચોવચ એટલે ક્યાં મિત્રો? તો કે એપ્રિલ અને મે ની વચ્ચે. જો છે એપ્રિલ અને મે ની વચ્ચે. ઓકે. સરવાળો 5 + 3 + 7 + 6, ચારેયનો સરવાળો કરીએ તો 21 આપણો અહીં આન્સર આવે છે. ઓકે. લખો ક્યાં? તો કે એપ્રિલ અને મે ની વચ્ચે. સેમ વસ્તુ પાછો હવે પછીનો જે 4 નો સરવાળો કરીએ મે અને જૂનની વચ્ચે લખશું આપણે, જે ખાલી લીટી મૂકેલી છે એમાં. રેડી? જેમ કે આ 4 નો સરવાળો મતલબ કે કર્યું શું? 21 સરવાળો, એમાંથી એક અંક પેલો માર્ચનો કાઢી નાખવાનો, 5 કાઢી નાખ્યા, અને 9 જુલાઈનો ઉમેરી દેવાનો, 4 ઉમેરી દીધા એટલે કે 20. સેમ ટુ સેમ હાઈલા જાવ. બરોબર? સેમ ટુ સેમ બીજા 4 માસનો સરવાળો, આગલો સરવાળો એમાંથી આગલો એક બાદ, જેમ કે 3 બાદ નવા 8 ઉમેરી દો તો પણ થઈ જાય. અથવા આવું ન કરવું હોય તો રેગ્યુલર આપણે 4 ઉમેરતા જવાના અને આ ખાલી લીટીમાં લખતું જવાનું. એટલે એટલું આવડી જાય. રેડી? ચાલો હવે શું કરવાનું? આ કર્યા પછી બબે કિંમતોનો સરવાળો એટલે કે 21 અને 20 જે આવ્યા છે, 21 અને 20 લખવાના કે એની વચ્ચોવચની લીટી, એટલે કોઈ એક ચોક્કસ વર્ષ અથવા માસ આવી જશે, કોઈ ચોક્કસ વર્ષ કે અહીંયા માસ આવી જશે. રેડી? ઓકે. તો ત્યાંથી આપણે જોતા જઈએ. 21 + 20, આ 21 + 20 એટલે કેટલા આવી ગયા? 41. ઓકે. એવી જ રીતના 20 + 25 એટલે અહીંયા આવી ગયા 45. 25 + 27 52, પણ ક્યાં આવશે? ચોક્કસ કોઈ વર્ષની સામે જે આંકડો આવશે. એવી રીતના આપણે અહીંયા છેડ સુધી જવાનું. છેલ્લો આવશે 35 + 36 એટલે કે 71. રેડી? જ્યાં ખાના ખાલી વધે છે ત્યાં આપણે ડેશ મૂકી દેવાના છે. ઓકે. આગળ કરવાનું શું? 4 માસની ચલિત સરેરાશ, તો કે જે સરવાળો આવ્યો છે, જેમ કે 41 આવ્યા છે તો કે 41/8 કરવાના, 4 નહીં કરવાના. શું કામ 8 કરવાના? કારણ કે જે સરવાળો આવેલો છે એ 8 માસનો છે, 4 માસનો છે નહીં. આ ભૂલવાનું નથી. રેડી? જે સરવાળો આવેલો છે 8 માસનો છે. એવી રીતના કેમ? કારણ કે જ્યાં 21 સરવાળો આવ્યો એ પણ 4 માસનો, આ 20 સરવાળો આવ્યો એ પણ 4 માસનો. એ બેનો આપણે સરવાળો ભેગો કર્યો એટલે ટોટલ સરવાળો થઈ ગયો 8 માસનો, એટલે 41/8 એટલે 5.13. એવી રીતના 45 સરવાળો ભાગ્યા 8 5.63. રેડી? 52/8 6.5. એવી રીતના 7.25 8.25 ને 8.88. જ્યાં ખાલી જગ્યા મળે જોવા ત્યાં આપણે કરી દેવાનું છે ડેશ. ચલો ક્લિયર છે? અહીં સુધી આવડી જાય. આ 5 માર્ક્સનો દાખલો છે, આરામથી આપણને આવડી જશે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ મિત્રો. અહીંયા આપણું આખું પેપર જે વિભાગ F ના 6 દાખલા, 3 દાખલા આપણે અગાઉના વિડીયોમાં ને 3 દાખલા આ વિડીયોમાં આપણે આપેલા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પેપર નંબર 2 ના મોસ્ટ IMP દાખલા આપશું. એકાઉન્ટના પણ લેક્ચર આપણે
લેશું. તો મિત્રો જોડાયેલા રહેજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી દેજો. ઓકે, તો મળીએ ફરીથી, ત્યાં સુધી બાય બાય.